આગળ વાત કરીએ પશ્ચિમ એશિયામાં વધતો જતો તણાવ અને વૈશ્વિક અર્થતંત્ર પર તેની અસરોની, તો ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષે આજે એક નવો વળાંક લીધો છે. છેલ્લા 24 કલાકમાં લેબનોન સરહદે થયેલા ભીષણ હુમલાએ સમગ્ર વિશ્વને ચિંતામાં મૂકી દીધા છે. સંયુક્ત રાષ્ટ્ર યુએન દ્વારા શાંતિની અપીલ કરવામાં આવી હોવા છતાં બંને પક્ષો પીછેહટ કરવા તૈયાર નથી. આ યુદ્ધની સૌથી મોટી અસર આંતરરાષ્ટ્રીય તેલ બજાર પર જોવા મળી રહી છે. ક્રૂડ ઓઇલના ભાવમાં પ્રતિ બેરલ $15નો ઉછાળો આવ્યો છે, જેની સીધી અસર ભારતના આયાત બિલ પર પડશે. જો આ સ્થિતિ લાંબો સમય ચાલશે તો ભારતમાં મોંઘવારી વધવાની પૂરેપૂરી શક્યતા છે. ખાસ કરીને ટ્રાન્સપોર્ટ ખર્ચ વધવાથી જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવ આસમાને પહોંચી શકે છે. ભારત સરકારે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વ્યૂહાત્મક તેલ ભંડારોનો ઉપયોગ કરવાની યોજના બનાવી છે. બીજી તરફ શેર બજારમાં પણ ભારે વેચાવલી જોવા મળી રહી છે. રોકાણકારો સુરક્ષિત ગણાતા સોના તરફ વળી રહ્યા છે, જેના કારણે સોનાના ભાવમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. હવે આગળ વાત કરીએ ગુજરાતમાં કમોસમી વરસાદ અને કૃષિ ક્ષેત્રે ઊભું થયેલું સંકટની. તો માર્ચના અંતિમ દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં આવેલા અચાનક પલટાએ ખેડૂતોની ચિંતામાં તોતિંગ વધારો કર્યો છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કરા સાથે પડેલા વરસાદને કારણે ઘઉં, જીરું અને ઉનાળુ પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોનું કહેવું છે કે લણણીના સમયે જ વરસાદ પડવાથી તૈયાર થયેલો માલ બગડી ગયો છે. ભારતીય કિસાન સંઘે સરકાર પાસે તાત્કાલિક સર્વે કરી વળતરની માંગ કરી છે. આજે ગાંધીનગર ખાતે કૃષિમંત્રીની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાવાની છે, જેમાં પાક વીમા અને આપત્તિ સહાય ફંડમાંથી ખેડૂતોને મદદ કરવાની જાહેરાત થઈ શકે છે. નિષ્ણાંતોના મતે ક્લાઇમેટ ચેન્જને કારણે ઋતુચક્રમાં આ પ્રકારના ફેરફારો વારંવાર જોવા મળી રહ્યા છે, જે ભવિષ્યમાં ખાદ્ય સુરક્ષા માટે મોટો પડકાર બની શકે છે. સરકારે હવે સ્માર્ટ ફાર્મિંગ અને પાક સુરક્ષા માટે નવી ટેકનોલોજી અપનાવવા પર ભાર મૂકવો પડશે. હવે વાત કરીએ 1 એપ્રિલથી અમલી બનનારા નવા આર્થિક નિયમો અને ટોલ ટેક્સમાં વધારાની. નવું નાણાકીય વર્ષ શરૂ થવાની સાથે જ સામાન્ય માણસના ખિસ્સા પર ભાર વધવા જઈ રહ્યો છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ટોલ ટેક્સમાં 5%થી 20% સુધીના વધારાની જાહેરાત કરી છે. આ વધારો ખાસ કરીને ભારે વાહનો અને કોમર્શિયલ ગાડીઓ પર વધુ અસર કરશે, જેને કારણે લોજિસ્ટિક ખર્ચ વધશે. આ ઉપરાંત આવકવેરાના નિયમોમાં પણ કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે, જે સીધા મધ્યમ વર્ગને અસર કરશે. મ્યુચ્યુઅલ ફંડ અને શેરબજારના રોકાણ પરના ટેક્સ સ્લેબમાં પણ નજીવો સુધારો કરવામાં આવ્યો છે. બેન્કિંગ ક્ષેત્રે પણ લઘુત્તમ બેલેન્સ અને ટ્રાન્ઝેક્શન ચાર્જમાં ફેરફાર થવાની શક્યતા છે. નિષ્ણાંતો સલાહ આપી રહ્યા છે કે લોકો 31 માર્ચ પહેલાં તેમના ટેક્સ સેવિંગ રોકાણો પૂર્ણ કરી લેવા જોઈએ. આ નવા નિયમો ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા અને ટેક્સ સિસ્ટમને વધુ પારદર્શક બનાવવાના હેતુથી લેવામાં આવ્યા છે. હવે આગળ વાત કરીએ ઇલેક્ટ્રિક વ્હીકલ EV પોલિસી 2.0 અને ઓટોમોબાઈલ સેક્ટરમાં તેજીની. તો કેન્દ્ર સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે FAME 3 યોજનાની રૂપરેખા તૈયાર કરી લેવામાં આવી છે. આ નવી પોલિસીમાં 2 વ્હીલર અને 3 વ્હીલર ઉપરાંત ઇલેક્ટ્રિક બસો પર વધુ સબસિડી આપવાની જોગવાઈ છે. ગુજરાત સરકારે પણ પોતાની સ્ટેટ EV પોલિસીને વધુ આકર્ષક બનાવી છે, જેમાં ચાર્જિંગ સ્ટેશનો સ્થાપવા માટે ખાનગી રોકાણકારોને મોટી રાહત આપવામાં આવશે. ઓટોમોબાઈલ ઉદ્યોગના અગ્રણીઓના મતે આગામી 2 વર્ષમાં ભારતમાં વેચાતા દર 5માંથી 1 વાહન ઇલેક્ટ્રિક હશે. ટાટા મોટર્સ અને મહિન્દ્રા જેવી કંપનીઓએ નવા મોડલ્સ લોન્ચ કરવાની તૈયારી કરી લીધી છે. જોકે બેટરીની કિંમત અને લિથિયમની આયાત હજી પણ એક પડકાર છે. સરકાર હવે લિથિયમના વિકલ્પ તરીકે સોડિયમ આયન બેટરી પર સંશોધન કરવા માટે સ્ટાર્ટઅપને ફંડિંગ પૂરું પાડી રહી છે, જેથી ભવિષ્યમાં પ્રદૂષણ મુક્ત પરિવહન સસ્તું બની શકે. હવે આગળ વાત કરીએ શિક્ષણ ક્ષેત્રે નવી પહેલની, એટલે કે ગુજરાતી શાળાઓમાં AI અને રોબોટિક ફરજિયાતની. તો ગુજરાત શિક્ષણ વિભાગે આવતા શૈક્ષણિક સત્રથી ધોરણ 6 થી 10માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, AI અને રોબોટિક વિષય ફરજિયાત બનાવવાનો નિર્ણય લીધો છે. આ માટે ખાસ અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે, જે વિદ્યાર્થીઓને ભવિષ્યની ટેકનોલોજી માટે તૈયાર કરશે. દરેક સરકારી શાળામાં સ્માર્ટ લેબ સ્થાપવા માટે બજેટમાં મોટી જોગવાઈ કરવામાં આવી છે. શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતું નથી, પરંતુ ટેકનોલોજીનો પ્રાયોગિક ઉપયોગ વિદ્યાર્થીઓના બૌદ્ધિક વિકાસ માટે જરૂરી છે. ખાનગી શાળાએ પણ આ નવી શિક્ષણ નીતિને આવકારી છે. આ સાથે શિક્ષકોને તાલીમ આપવા માટે IIT ગાંધીનગર સાથે કરાર કરવામાં આવ્યા છે. આ પગલાંથી ગુજરાતના વિદ્યાર્થીઓ વૈશ્વિક સ્પર્ધામાં ટકી શકશે અને રાજ્યના IT ક્ષેત્રે નવી ક્રાંતિ આવશે. હવે આગળ વાત કરીએ આરોગ્ય ક્ષેત્રે મોટી સિદ્ધિ. ભારતે વિકસાવી કેન્સરની સસ્તી રસીની. ભારતીય વૈજ્ઞાનિકોએ કેન્સરની સારવારમાં એક મોટી સફળતા હાંસલ કરી છે. પુણેની એક લેબોરેટરીમાં સ્વદેશી ટેકનોલોજીથી કેન્સરની રસી વિકસાવવામાં આવી છે.
જેની કિંમત વિદેશી રસી કરતાં 80% ઓછી હશે. ક્લિનિકલ ટ્રાયલ્સમાં આ રસીના પરિણામો ખૂબ જ પ્રોત્સાહક રહ્યા છે. આરોગ્ય મંત્રાલયે આ રસીને કટોકટીના ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. આ રસી ખાસ કરીને ગર્ભાશયના કેન્સર અને સ્તન કેન્સર સામે રક્ષણ આપવા માટે અસરકારક છે. મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માટે આ એક વરદાન સાબિત થશે, કારણ કે કેન્સરની સારવાર પાછળ લાખોનો ખર્ચ થતો હોય છે. સરકાર હવે આ રસીને આયુષ્યમાન ભારત યોજના હેઠળ આવરી લેવાની વિચારણા કરી રહી છે, જેથી દરેક જરૂરિયાતમંદ દર્દીને મફત અથવા સસ્તા દરે સારવાર મળી શકે. હવે આગળ વાત કરીએ પર્યાવરણ અને જળ સંરક્ષણ ગુજરાતમાં અમૃત સરોવર અભિયાનની સફળતાની. તો ગુજરાતમાં જળ સંરક્ષણ માટે ચલાવવામાં આવી રહેલા અમૃત સરોવર અભિયાનના પરિણામો હવે દેખાઈ રહ્યા છે. 33 જિલ્લાઓમાં હજારો નવા તળાવોને ખોદવામાં આવ્યા છે અને જૂના તળાવોને ઊંડા કરવામાં આવ્યા છે. આ અભિયાનને કારણે ભૂગર્ભ જળના સ્તરમાં સરેરાશ 10થી 15 ફૂટનો વધારો થયો છે. ખાસ કરીને સૂકા ગણાતા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આ વર્ષે પાણીની અછત ઓછી જોવા મળશે. ગ્રામ પંચાયતોને આ સરોવરની જાળવણી માટે જવાબદારી સોંપવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં લોકભાગીદારી પણ ખૂબ મોટી રહી છે, જેમાં દાતાઓએ કરોડો રૂપિયાનું દાન આપ્યું છે. વડાપ્રધાન મોદીએ મન કી બાત કાર્યક્રમમાં પણ ગુજરાતના આ મોડેલની પ્રશંસા કરી છે અને અન્ય રાજ્યોને પણ આ દિશામાં કામ કરવા સૂચન કર્યું છે. હવે આગળ વાત કરીએ સાયબર ક્રાઇમ સામે લડવા નવી પોલીસ ટાસ્ક ફોર્સની રચનાની. ડિજિટલ યુગમાં વધી રહેલા સાયબર ફ્રોડને રોકવા માટે કેન્દ્ર સરકારે નેશનલ સાયબર સિક્યુરિટી ટાસ્ક ફોર્સની રચના કરી છે. આ ફોર્સમાં ટેકનિકલ નિષ્ણાંતો અને અનુભવી પોલીસ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. છેલ્લા એક વર્ષમાં બેન્કિંગ ફ્રોડ અને સોશિયલ મીડિયા હની ટ્રેપના કેસોમાં 40%નો વધારો થયો છે. નવી સિસ્ટમ હેઠળ કોઈપણ પીડિત વ્યક્તિ 1930 નંબર પર કોલ કરીને તુરંત જ પોતાનું એકાઉન્ટ ફ્રીઝ કરાવી શકશે. પોલીસ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ગુનેગારોના લોકેશન ટ્રેસ કરી રહી છે. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈપણ અજાણી લિંક પર ક્લિક ન કરે અને પોતાનું ઓટીપી કોઈની પણ સાથે શેર ન કરે. આ ઉપરાંત શાળાઓ અને કોલેજોમાં સાયબર જાગૃતિના વર્ગો પણ લેવામાં આવશે. પછી આગળ વાત કરીએ અંતરિક્ષ ક્ષેત્રે ભારતની વધુ એક છલાંગ. ચંદ્રયાન 4ની તૈયારીઓની. ઇસરો હવે ચંદ્રયાન 4 મિશન માટે સજ્જ છે. આ મિશનનો મુખ્ય હેતુ ચંદ્રની સપાટી પરથી માટીના નમૂના પૃથ્વી પર પાછા લાવવાનો છે. આ એક અત્યંત જટિલ પ્રક્રિયા છે જે અત્યાર સુધી માત્ર ગણ્યા ગાંઠ્યા દેશો જ કરી શક્યા છે. ઇસરોના અધ્યક્ષે જણાવ્યું કે આ મિશનમાં જાપાનની સ્પેસ એજન્સી જેક્સા સાથે પણ સહયોગ કરવામાં આવી રહ્યો છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પાણીના અસ્તિત્વની તપાસ કરવા માટે નવા રોવરને વધુ શક્તિશાળી સેન્સર સાથે સજ્જ કરવામાં આવ્યું છે. આ મિશનની સફળતા ભારતને સ્પેસ ટેકનોલોજીમાં સુપર પાવર બનાવશે. આ ઉપરાંત ગગનયાન મિશન હેઠળ ભારતીય અવકાશયાત્રીઓને પૃથ્વીની ભ્રમણકક્ષામાં મોકલવાની તાલીમ પણ અંતિમ તબક્કામાં છે. ભારતીય સ્પેસ સેક્ટરમાં ખાનગી કંપનીઓની ભાગીદારી વધવાથી નવા સ્ટાર્ટઅપ્સને પણ મોટું પ્લેટફોર્મ મળી રહ્યું છે. હવે આગળ વાત કરીએ ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈનો ડિજિટલ રૂપિયા ઈ-રૂપી માટે નવો રોડમેપની. ભારતીય રિઝર્વ બેંકે દેશની નાણાકીય વ્યવસ્થામાં ક્રાંતિ લાવવા માટે ઈ-રૂપિયા CBDCના ઉપયોગ અંગે મહત્વની જાહેરાત કરી છે. 1 એપ્રિલથી દેશની તમામ મુખ્ય બેંકોને તેમના વોલેટમાં ડિજિટલ રૂપિયાના વ્યવહારો સામાન્ય જનતા માટે ઉપલબ્ધ કરાવવા આદેશ અપાયો છે. ઈ-રૂપિયો એ ભૌતિક રોકડનું જ ડિજિટલ સ્વરૂપ છે, જે બ્લોકચેન ટેકનોલોજી પર આધારિત છે. આરબીઆઈ ગવર્નરે સ્પષ્ટ કર્યું છે કે આનાથી નોટોના છાપકામ અને વિતરણનો ખર્ચ ઘટશે. ખાસ વાત એ છે કે ઇન્ટરનેટ વગર પણ પેમેન્ટ કરી શકાય તેવી ઓફલાઈન સુવિધા વિકસાવવામાં આવી રહી છે, જે ગ્રામીણ વિસ્તારો માટે ગેમ ચેન્જર સાબિત થશે. યુપીઆઈની ભવ્ય સફળતા બાદ હવે ભારત પોતાની ડિજિટલ કરન્સી દ્વારા વૈશ્વિક સ્તરે નાણાકીય શક્તિ પ્રદર્શિત કરવા તૈયાર છે. આ ટેકનોલોજીથી કાળા નાણાં અને નકલી નોટોની સમસ્યા પર કાયમી લગામ કસી શકાશે. રોકાણકારો પણ આ ફેરફારને આવકારી રહ્યા છે, કારણ કે તેનાથી બેન્કિંગ ક્ષેત્રે પારદર્શિતા વધશે. હવે આગળ વાત કરીએ ગ્રીન હાઇડ્રોજન મિશન. ગુજરાત બનશે વિશ્વનું સૌથી મોટું એનર્જી હબ. ઉર્જા ક્ષેત્રે સ્વનિર્ભર બનવા માટે કેન્દ્ર સરકારે ગુજરાતના કચ્છમાં વિશ્વના સૌથી મોટા ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટને મંજૂરી આપી છે. અંદાજે ₹50,000 કરોડના રોકાણ સાથે રિલાયન્સ અને અદાણી જેવી દિગ્ગજ કંપનીઓ આ ક્ષેત્રમાં કાર્યરત છે. ગ્રીન હાઇડ્રોજન એ ભવિષ્યનું પ્રદૂષણ મુક્ત ઇંધણ છે, જે ભારતની પેટ્રોલિયમ આયાત પરની નિર્ભરતા ઘટાડશે. આ પ્રોજેક્ટ દ્વારા વર્ષ 2030 સુધીમાં ભારત વિશ્વનું સૌથી મોટું હાઇડ્રોજન નિકાસકાર દેશ બનવાનું લક્ષ્ય ધરાવે છે. ગુજરાતની પુષ્કળ સૌર ઉર્જા અને દરિયાકાંઠાની ભૌગોલિક સ્થિતિ આ મિશન માટે વરદાન સાબિત થઈ રહી છે.
આનાથી રાજ્યમાં લાખો નવી ગ્રીન જોબ્સ ઊભી થશે અને કાર્બન ઉત્સર્જન શૂન્ય કરવામાં મદદ મળશે. સરકાર આ પ્રોજેક્ટ માટે વિશેષ સબસિડી અને ટેક્સ હોલિડેની જાહેરાત કરી શકે છે. જો આ મિશન સફળ થશે તો ભારતીય ઉદ્યોગમાં ઇંધણનો ખર્ચ 40% સુધી ઘટી શકે છે, જે ભારતીય અર્થતંત્રને નવી ઊંચાઈ પર લઈ જશે. તો દોસ્તો, અત્યારના વિડીયોમાં બસ આટલું જ. મળીએ એક નવી માહિતી અને એક નવા વિડીયો સાથે.